કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવારોએ રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવી. ફૂલ ફોર્મ 18 ભરાયા. ભાજપના મેન્ડેટ ઉપર ભારે સંતોષ. આજરોજ શુક્રવારે કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવારોએ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને બી મોદી સમક્ષ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. આજે કુલ 46 નવા ફોર્મનો ઉપાડ થયો છે તેમજ કુલ 14 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. કુલ મળીને 18 ફોર્મ ભરાયેલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત મોડી રાત્રે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં કાલોલ નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ ભાજપાના સંભવિત ઉમેદવારોની ચર્ચાઓ ચકડોળે થતાં કેટલાક વોર્ડમાં વાલાદવલાની નીતિ અપનાવી ઉમેદવારો પસંદ કર્યા હોવાની ચર્ચાઓ જાગી હતી. તેમજ પસંદ કરાયેલા ઉમેદવારો પ્રત્યે ભારોભાર નારાજગી જોવા મળી હતી. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ શુક્રવારના રોજ બપોરના સમયે સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા ત્યારે દાવેદારો ઉમેદવાર બદલવા તેમજ પોતાના ટેકેદારોને લઈને પોતાને જ ટિકિટ મળે તે માટે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. વોર્ડ નંબર 2માં પટેલ સમાજ તેમજ બ્રાહ્મણ સમાજ અને વૈષ્ણવ વણિક સમાજની મોટી વસ્તી હોવા છતાં પણ આ ત્રણેય સમાજના ઉમેદવારોને નજરઅંદાજ કરવામાં આવતા ભારોભાર મોટા પાયે નારાજગી જોવા મળી હતી. વધુમાં પ્રથમ 2.5 વર્ષ માટે શિડ્યુલ કાસ્ટના ઉમેદવારની બેઠક રિઝર્વ રાખવામાં આવી છે ત્યારે શિડ્યુલ કાસ્ટના પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવાર પ્રત્યે પણ અસંતોષ જોવા મળ્યો હતો. કેટલાક ચાલુ કોર્પોરેટરોની પણ ટિકિટ કાપી નાખવામાં આવતા તેઓ પોતાની રીતે પેનલ બનાવી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝૂકવા માટે તૈયાર થયા છે ત્યારે આગામી ચૂંટણીનો જંગ રસપ્રદ બને તેવી સંભાવના છે. બ્યુરો ચીફ ઇમરાન પાડવા, DT ન્યૂઝ લાઇવ 24.